હેલો મિત્રો, કેમ છો બધા? આજે અમે હવેડો સાફ કરવા જઈ રહ્યા છીએ. નિરાધાર ગાયો માટે હવેડો બનાવ્યો છે, તો એ સાફ કરવાનો છે. આ અમારે બે છોકરા આવ્યા છે હવેડો સાફ કરવા સ્પેશિયલ. જો ગલચ્છું ખાઈ ગયા છે. પાણી પીવા આવે તો એને બાવળ નડે છે, એટલે બાવળ કાપવા જરૂરી છે. હવેડામાં બાવળની પાની ખરે છે તો હવેડો ખરાબ થાય છે. એના કારણે આ બાવળ કાપવા પડે એમ છે, અને ગાયોને નડે છે, કેમ કે હવેડા પાસે જઈ શકતી નથી બાવળ હોય એટલે. હવેડો સાફ કરવાનો છે. આ બધા ભૂલકાઓ છે હવેડો સાફ કરાવવા લાગશે. 2-3 મહિનાથી હવેડો સાફ નથી કર્યો, તો હવેડો સાફ કરવાનો છે. આ પાણી છે એ સીધું અહીંયા અમારે એક વડલો વાવેલો છે, તો વડલામાં જાય છે. તમે જોઈ રહ્યા છો, પાણીનો બગાડ તમે થવા નથી દેતા. અમારા સતીશભાઈ હવેડો સાફ કરે છે. જુઓ કેટલી લીલ જામી ગઈ છે. 2-3 મહિનાથી હવેડો ધોયો નથી, એટલે લીલ જામી ગઈ છે. બધા ભૂલકાઓ ધોવે છે. અમારા સતીશભાઈ આપણે ચોખ્ખું પાણી પી તો ગાયોને પણ ચોખ્ખું જ પાણી પીવડાવવું પડે આપણે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હવેડો સાફ કરવો બહુ જ જરૂરી છે. અમારા સતુભાઈ તો બહુ જ હવેડો સાફ કરે છે. કેટલો બધો ખોદડો છે અમારે સતુભાઈ ભરી રહ્યા છે. જો સતુભાઈ આ બાજુ જોવો જરાક. સરસ મજાનો હવેડો ધોવાઈ ગયો છે. હવે એમાં સારું પાણી નાખીને ખરાબ પાણી બહાર કાઢવાનું છે. હવેડો ભરાવાનું શરૂ થઈ ગયું છે. અડધી કલાક બાદ હવેડો ભરાઈ ગયો છે. તમે જુઓ, સરસ મજાનો હવેડો ભરાઈ ગયો છે. તો હવે ગાયો માટે હવેડો ભરાઈ ગયો છે, તો ગાયો ગમે ત્યારે પાણી પીવા આવી શકે. 1 દિવસે ને 2 દિવસે હવેડો ભરવો જરૂરી છે, કેમ કે સાંજ સવાર ગાયો પાણી પીવે એટલે હવેડો ખાલી થવાનો છે. આ બધી ગાયો તમે જોઈ રહ્યા છો, એ બધી મારા ગામની છે. માલધારીની ગાયો છે આ બધી. સવાર સાંજ વટે એટલે અહીંથી પાણી પીતી જાય છે. ક્યારેક પાણી પીવે, ક્યારેક નહીં પણ પીવે. આવી જ રીતે તમારા ગામમાં હવેડો હોય કે તમારા ઘર પાસે હવેડો હોય તો 3 મહિને સાફ કરતા રહેજો, તો હવેડો સારો રહેશે. અને ગાયો માલઢોર પાણી પીએ કે લાઈક એન્ડ શેર કરવાનું ન ભૂલતા મિત્રો. જય ગૌ માતા.